સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં હિંમતનગર તાલુકાની બિનહરીફ સીટ સામે આવી છે। હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે નિકોડા સીટના ભાજપના ઉમેદવાર નિર્મળ ભોજાની બિનહરીફ બજાર તથા સ્થાનિકોમાં ખુશી વ્યક્ત કરી હતી। કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારે ફોર્મ પરત લેતા બિનહરીફ જાહેર થયા છે। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર તાલુકાના નિકોડા ગામની તાલુકા પંચાયતની સીટ જાહેર થતા મતદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં હિંમતનગર તાલુકાની બિનહરીફ સીટ સામે આવી છે। હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે નિકોડા સીટના ભાજપના ઉમેદવાર નિર્મળ ભોજાની બિનહરીફ બજાર તથા સ્થાનિકોમાં ખુશી વ્યક્ત કરી હતી। કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારે ફોર્મ પરત લેતા બિનહરીફ જાહેર થયા છે। 2026 ભારતીય જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિંમતનગર તાલુકાના નિકોડા તાલુકા પંચાયત સીટમાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારી આપવામાં આવેલી હતી। આ જવાબદારીમાં મારા આજુબાજુના 11 ગામ કે જેની અંદર 8045 લોકોનું મતદાન થયેલું હતું। તે આજુબાજુના મારા જે 8000 મતદારો હતા એમના સ્નેહ અને પ્રેમથી આજે મને બિનહરીફ તરીકે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે। મારા સામે પક્ષમાંથી કોંગ્રેસ તથા અપક્ષ એ લોકોને મારા ઉપર સારો વિશ્વાસથી એ લોકોએ પોતાનું ફોર્મ પોતાની સ્વેચ્છાએ પરત ખેંચી અને મને આજે વિજય બનાવ્યો છે। હું મારા જેટલા પણ મતદારો છે તેમનો હું આભાર માનું છું, આભાર વ્યક્ત કરું છું અને સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનાર સમયમાં મારા જેટલા પણ મતદારો છે 11 ગામના એ લોકોને હું ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ કાર્ય હશે, આગળ વિકાસના કાર્યો હશે એ પૂરા કરીશ એવી બાંહેધરી આપું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। નિર્મલ સુરેશભાઈ પટેલ, 21 નિકોડા તાલુકા પંચાયત સીટ।